ભક્તો, હવે આપણે શ્રદ્ધાપૂર્વક દશામાના કથાની શરૂઆત કરીએ. તો પહેલાં આપણે દશામાનું વંદન કરીશું. બોલો શ્રી દશામાત કી જય. દશામાં તારું 10 દિવસનું વ્રત અમારા જીવનના દરેક દુઃખને હરવા આવે છે. માં, આજે તું અમારી વચ્ચે પધાર. તું આજનું શ્રવણ પાવન બનાવી દે. હે મા દશામાં, તમારી કથા જ્યાં થાય ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વસે છે. તો આજે આપણે શ્રદ્ધા અને ભક્તિથી મા દશામાનું વ્રત અને કથા કરવાની છે. તો સૌ સાથે બોલો, બોલો શ્રી દશામાત કી જય. હવે આપણે દશામાના વ્રતની કથાનો આરંભ કરીએ છીએ. હવે એક કર્ણાવતી નામનું નગર હતું, જ્યાં કર્ણદેવ નામે રાજા રહેતો હતો. તે ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેના અભિમાન અને ભોગવિલાસનો કોઈ પાર ન હતો. તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી. તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે, કાલે નથી. પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગાડવા લાગ્યો. તે સુરા અને સુંદરીના મદ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી. ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ. તે જોઈને તેને દાસીને બોલાવી અને દાસીને કહ્યું, હે દાસી, પેલી સ્ત્રીઓ ત્યાં શું કરે છે? તે જાણી લાવીને મને કહે. થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું, હે રાણીજી, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે. રાણી આશ્ચર્ય પામી. તેને પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરાય? તે જાણી લાવી છે? દાસીએ કહ્યું, હા રાણીજી, અમે સૂતરના 10 તાંટના લઈ તેને કંકુથી રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ. વળી દશામા માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ. આ સાંભળી રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું. તેને રાજાને વાત કરી. રાજાએ હાંસી ઉડાવતા કહ્યું, હે રાણી, આ વ્રત તો બધું ધતિંગ છે. આપણે શેની ખોટ છે કે આપણે આ વ્રતથી પૂરી કરવી છે? ધન, દોલત, કીર્તિ, સુખ, સાહેબ, સંતતિ બધું જ આપણી પાસે છે. તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર? અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી. પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા. તેને અભિમાની રાજાને પાઠ ભણવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પડોશી રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો. આ એકાએક આક્રમણથી કર્ણદેવ હેપતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પાડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂંટવી લીધું. જીવ બચાવવા રાજા અને 2 કુંવારો લઈને નાસી છૂટ્યા. રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાનું વ્રત કરવાની મનાઈ કરેલી, તેથી જ માતાજીનો કોપ તમારા પર ઉતર્યો છે. રાજાએ આ સાંભળીને રાણીને મારી. આમ ભૂખ, તરસ, થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા, રાણી અને બંને કુંવરો એક વાડીમાં પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં એકાએક વાડીના બધા ફૂલઝાડ કરમાઈ ગયા. રાજા, રાણી અને બંને કુંવરો આ જોઈ હબકાઈ ગયા. ત્યાં માળી આવી ચડ્યો. તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો, માનો ના માનો આ પણ લોકો જરૂર અકર્મી લાગે છે, નહીતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણમાં સુખીભટ થાય નહીં. એમને હળદૂત કરીને કાઢી મૂક્યા. રાજા, રાણી અને બંને કુંવારો નિરાશ વદને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા પછી એક વાવ આવી. વાવ જોયું, બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા. રાજા અને રાણી બંને કારમું કલ્પાત કરી ઉઠ્યા. રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો જ તે શિકાર બન્યો છે. પહેલા રાજ ગયું, હવે કુંવરો. રાજાએ રાણીને કહ્યું, રાણી રડીશ નહીં. જેણે કુંવરો આપ્યા હતા તેને જ કુંવરો પાછા લઈ લીધા છે. રાજા અને રાણી આગળ ચાલ્યા. ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ. ચાલ મારી બહેનને મળવા જઈએ. રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો બહેનને ત્યાં મોકલી આપ્યો. બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ગળામાં સુખડી ભરીને મોકલી. એ ગળામાં એક સોનાનું સાંકડું પણ મોક્યું.
રાજાએ ગળામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકડાની જગ્યાએ ફૂફાડા મારતો કાળોતરો નાગ હતો. આ જોઈ રાજા ક્રોધિત થઈ રાતો પીળો થઈ ગયો. તેને માન્યામાં ન આવ્યું કે તેની સગી બહેન ગળામાં તેના માટે સાપ મોકલ્યો હતો, પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે. આથી તેને ગળાને ભોયમાં જ દાટી દીધો. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદી કિનારે ચીબડાની વાડી હતી. રાણીને ખૂબ ભૂખ લાગી હતી. તેને રખેવાળને એક ચીબડું આપવા કહ્યું. રખેવાળે રાણી ઉપર દયા આવી. તેણે રાણીને એક ચીબડું આપ્યું. રાણીએ ચીબડાને સાડીના છેડાથી ઢાંકી દીધું. રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી ચીબડું ખાઈ પાણી પીશું. રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમને બંનેને રોક્યા અને તેમની ઝડપી લીધી. તેમને રાણીની સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું. મા દશામાં ક્રોધને લીધે રખેવાળે આપેલું ચીબડું રાજકુંવરનું માથું બની ગયું હતું. સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા. રાજાને પણ ગુસ્સો આવ્યો. તેમણે તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિત્તે વિચારવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવો બની રહ્યા હતા તે બધા દશામાના કોપને કારણે જ બની રહ્યા છે. તેથી હવે એન કેન પ્રકારે દશામાના ક્રોધને શાંત પાડવો. આથી દશામાને રીઝવવા રાણીએ તેમની તપસ્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા રાણીએ માના નામના જાપ કર્યા અને નકોડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી. પોતે કરેલી ભૂલોની ક્ષમા કરવા માની યાચના કરી. રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થશે. બીજા જ દિવસે શત્રુ રાજાને સપનામાં આવી મા દશામાએ કહ્યું, હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારે જેલમાં પૂર્યા છે. તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે, નહીંતર તારો સર્વનાશ થશે. અને હા, તારો કૂવો રિસાઈને જતો રહ્યો છે, તે હજી જીવિત છે, તે સવારે ત્યાં આવી જશે. સવારે કૂવો ક્ષેમ કુછળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણી જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશામાતાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનને ગામ આવી પહોંચ્યા. રાજાને પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો. તેણે જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકડું હતું. બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈને ભાભીને લેવા સામે આવી. થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેનને બંનેની આગતા સ્વાગતા કરી. પછી રાજા રાણી બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા. તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશામાતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રકટ કર્યું અને રાજાને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તેની ધર્મપરાયણતા અત્યંત પ્રસન્ય છે. તું પણ હવે સુધરી ગયો છે. જા, તને તારું જૂટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે. દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો ને તેમના પગે પડી કહ્યું, માં, તમે દયાળુ છો. તમારો મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે. તેથી માં, સૌના ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો. દશામાતાએ કહ્યું, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે. જે કોઈ મારી ઉપર અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. અને દશામાં અદૃશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ નિષ્ઠાથી મા દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો. માના પ્રતાપથી તેઓ સુખ શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા. જય દશામાં. હે દશામાં, જેવા તમે રાજા રાણીને ફળ્યા તેમ સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો. સુખ સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસ પ્રદાન કરજો. બોલો શ્રી દશા માત કી જય. દશામાં દશા દૂર કરો, રાખો ચરણની પાસ. દેવી દયાળી દયા કરો, પૂરજો સૌની આસ. બોલો શ્રી દશા માત કી જય.